વાવથરાદના ખેડૂતોની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી। વારંવાર કેનાલમાં પડતા ગાબડાઓને કારણે ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે। આજે વહેલી સવારે તખ્તપુરા માઇનોર કેનાલમાં જોડિયાળી ગામની સીમમાં અચાનક 20 ફૂટનું મસમોટું ગાબડું પડ્યું હતું। કેનાલમાં ગાબડું પડતા જ પાણીનો પ્રવાહ તેજ ગતિએ આજુબાજુના ખેતરોમાં ઘૂસી ગયો હતો। ખાસ કરીને નજીકમાં આવેલા ખેતરોમાં વાવેતર કરવામાં આવેલા એરંડાના પાકમાં પાણી ફરી વળ્યા હતા। તૈયાર પાક પર પાણી ફરી વળતા ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે અને લાખો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર નર્મદા વિભાગની નબળી કામગીરી અને કેનાલની જાળવણીના અભાવે આ ઘટના બની છે। એક તરફ ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી, બીજી તરફ તંત્રના પાપે લાખો લીટર શુદ્ધ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। વાવ થરાદ પંથકમાં અવારનવાર ગાબડા પડવાની ઘટનાઓ છતાં તંત્ર હજુ પણ ઘોર નિદ્રામાં હોય તેમ જણાય છે। નર્મદા વિભાગ આ ઘટના બાદ જાગશે ખરું? શું અસરગ્રસ્ત ખેડૂતોને વળતર મળશે કે પછી દર વખતની જેમ કાગળ પરની તપાસ કરીને મામલો થાળે પાડી દેવામાં આવશે?